નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પીએન જંકશન ડાયોડનો ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો અને તેમની બંને લાક્ષણિકતાનો. હવે આપણે વિશિષ્ટ પ્રકારના ડાયોડ છે એમનો અભ્યાસ કરવાનો છે અને એમાં પહેલું એટલે ઝેનર ડાયોડ. પરંતુ ઝેનર ડાયોડ ભણતા પહેલાં બે વાત છે એમને આપણે યાદ કરી લેવાની છે. પહેલું છે કે વિદ્યુત ક્ષેત્ર. જ્યારે આપણે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે જે જંકશન છે પીએન જંકશન ડાયોડ, એમાં રહેલા બે વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ પર કઈ બાજુ બળ લાગે છે. ચાલો યાદ કરો ફટાફટ આ ટોપિક. ચાલો, શું છે તો કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની. જ્યારે હોલ પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. આ બે વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. પછી બીજી એક વસ્તુ છે કે અશુદ્ધિનું પ્રમાણ. જો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય, આપણે ડોપિંગ કરીએ છીએ એમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો શું થશે? તો કે જે પણ શુદ્ધ અર્ધવાહક છે એમાં અશુદ્ધ પરમાણુ છે છૂટા છૂટા વેચાયેલા હશે. તેના પરિણામ સ્વરૂપે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થશે. શું થશે? ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો. તેવી રીતે જો અશુદ્ધિનું પ્રમાણ વધુ હશે, કેવું હશે? વધુ. તો શું થશે? તો કે પરમાણુઓ છે ગીચોગીચ ભરાયેલા છે અને તેના પરિણામ સ્વરૂપે ડેપ્લેશન સ્તર છે, ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થશે. એટલે કે એ કેવું હશે? સાંકડી હશે. આ બે વસ્તુનો ઉપયોગ કરીને આજે આપણે ઝેનર ડાયોડ છે જોવાનો છે. બંને વસ્તુ છે આપણે આગળ ખૂબ સારી રીતે સમજી ગયા છે. ફરી પાછું અત્યારે રિવાઇઝ કરી લીધું. હવે જોઈએ ઝેનર ડાયોડ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક છે એ બોર્ડની સાથે સાથે જી નીટમાં પણ ખૂબ જ અગત્યનો છે. આમ કહેવા જઈએ તો તમારા 14મા ચેપ્ટરનું જી નીટ છે અહીંથી સ્ટાર્ટ થાય છે. એટલે ખાસ આ ટોપિક છે એમને ધ્યાનમાં દેજો. બોર્ડમાં જે થિયરી છે એ થિયરી હું તમને ભણાવીશ. એ સિવાય એક્સ્ટ્રા થિયરીઓ જે જી નીટમાં આપણને કામ આવવાની છે એ પણ આ લેક્ચરમાં છે તમને સમજાવી દઈશ. તો ચાલો જોઈએ ઝેનર ડાયોડ. તો ઝેનર ડાયોડ છે એક વિશિષ્ટ પ્રકારનો. આ વસ્તુ છે તમારે નોટ ડાઉન કરવાની નથી. ઝેનર ડાયોડ છે એક વિશિષ્ટ હેતુ માટે બનાવેલો ડાયોડ છે. વિશિષ્ટ હેતુ માટે બનાવેલ ડાયોડ છે. તેના શોધક સી ઝેનરની યાદમાં આમનું નામ છે એ ઝેનર ડાયોડ છે એવું આપવામાં આવ્યું છે. ઝેનર ડાયોડ છે રિવર્સ બાયસ વોલ્ટેજ પર કાર્ય કરે છે. કયા વોલ્ટેજ પર કાર્ય કરે છે? રિવર્સ બાયસ સપ્લાય પર કાર્ય કરે છે. કે અને આ ભણશું શા માટે? પ્રશ્ન એ થશે કે શા માટે ભણશું? તો એનો ઉપયોગ, જો એના ઉપયોગની વાત કરવામાં આવે તો એનો ઉપયોગ થાય છે વોલ્ટેજ નિયામક તરીકે. શેના તરીકે થશે? વોલ્ટેજ નિયામક તરીકે ઝેનર ડાયોડનો છે ઉપયોગ થાય છે. જોઈએ એનો વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગ છે જોઈએ એ પહેલાં ઝેનર ડાયોડને ખૂબ સારી રીતે સમજી લઈએ. તો સામાન્ય રીતે ઝેનર ડાયોડમાં જે પણ આપણને પ્રવાહ મળે છે કે જે પણ થાય છે એ મુખ્યત્વે બે અસરને કારણે થાય છે. એક છે ઝેનર અસર, જે તમારા બોર્ડની એનસીઈઆરટી ટેક્સ્ટબુકનો ભાગ છે, અને બીજું છે એવલાંચ અસર, જે તમારી ટેક્સ્ટબુકનો ભાગ નથી પણ અહીંયા હું સાથે એનું સંકલન લઈ લઉં છું. તો અહીંયા હું બે ભાગ પાડી નાખું. એક છે ઝેનર અસર અને બીજી છે એવલાંચ અસર. ચાલો તો એમાં જોઈએ. પહેલા આખી ચર્ચા છે ઝેનર અસર માટે કરી લઈએ. તો કે ઝેનર ડાયોડમાં શું થતું હોય છે? તો કે ઝેનર ડાયોડમાં
ડોપિંગનું પ્રમાણ છે ખૂબ જ ઊંચું હોય છે. ડોપિંગનું પ્રમાણ ખૂબ જ મોટી માત્રામાં થાય છે. ડોપિંગ એટલે કે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા, એટલે કે ઝેનર ડાયોડમાં આપણે જે અશુદ્ધિ ઉમેરીએ છીએ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉમેરશું. જો ડોપિંગમાં અશુદ્ધિ છે આપણે વધારે ઉમેરશું તો અશુદ્ધિનું પ્રમાણ જો વધુ તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ કેવી હશે? ઓછી હશે. તેના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે ડેપ્લેશન સ્તર પહોળાઈમાં ઘટાડો થશે. પહોળાઈમાં શું થશે? ઘટાડો. તો જોજો થશે શું? ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થશે. તેના પરિણામ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર છે નોંધનીય બનશે. વિદ્યુત ક્ષેત્ર નોંધનીય બનશે. કઈ રીતે? તો કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પીએન જંકશન ડાયોડ છે એમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ છે કેટલાના ક્રમની છે? તો કે ડેપ્લેશન સ્તરની જાડાઈ છે 10⁻⁶ ના ક્રમની છે, એટલે કે માઇક્રોમીટરના ક્રમની છે. હવે જો આને રિવર્સ બાયસ વોલ્ટેજ જે લાગુ પાડવા છે એ ઓછા લાગુ પાડું, ઉદાહરણ તરીકે V બરાબર 5 વોલ્ટ છે હું લાગુ પાડું છું, તો વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર છે E = YD, નોટ YD, V/D. તો V કેટલા છે? 5/10⁻⁶. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 5 × 10⁶ વોલ્ટ પર મીટરના ક્રમનું. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું બનશે? ખૂબ જ પ્રબળ. કેવું બની ગયું હશે? ખૂબ જ પ્રબળ. તો થશે શું? વિદ્યુત ક્ષેત્ર છે જો આટલું પ્રબળ બની ગયું તો આનાથી થશે શું? તો કે આ પી વિભાગમાં રહેલા સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે. શું સર્જાશે? ભંગાણ. અને તેના પરિણામ સ્વરૂપે ત્યાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ એન વિભાગ તરફ પ્રવેગિત ગતિ કરશે. કેમ? પી વિભાગમાં જ જો સમજીએ. આ ઝેનર ડાયોડ છે એમાં પી વિભાગ અને એન વિભાગમાં ખૂબ જ ઊંચી માત્રામાં આપણે ડોપિંગ કર્યું. તેના પરિણામ સ્વરૂપે શું થયું? તો કે આ ડેપ્લેશન સ્તર જે હતું એ કેવું બની ગયું? સાંકડું બની ગયું. આ ડેપ્લેશન સ્તર છે કેવું બની ગયું? સાંકડું. અને હવે આમાં ઉપરથી તમે કેવા બાયસ આપ્યા? રિવર્સ બાયસ. તો આ ધન છેડો બન્યો, આ ઋણ છેડો બન્યો. તેના પરિણામ સ્વરૂપે શું થશે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં રચાણું? N થી P તરફ. હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પર કઈ, તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો અહીંયા પી વિભાગમાં રહેલા સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે અને અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે કઈ બાજુ? તો કે એન વિભાગ તરફ પ્રવેગિત ગતિ કરશે. કેવી ગતિ કરશે? પ્રવેગિત. તો જો અહીંયા લખું છું કે ખૂબ જ પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે પી વિભાગમાં સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે અને તેના પરિણામ સ્વરૂપે મુક્ત ઇલેક્ટ્રોન છે. આ મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન છે P થી N તરફ ગતિ કરશે. અને આ ગતિ કેવી હશે? તો કે પ્રવેગિત ગતિ કરશે. કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ. અને તેના પરિણામ સ્વરૂપે પ્રવાહના મૂલ્યમાં ખૂબ જ વધારો થઈ જશે. પ્રવાહના મૂલ્યમાં શું થશે? વધારો. અને આ પ્રવાહ છે એ આપણને મિલી એમ્પિયરના ક્રમનો મળવા લાગશે. કેટલાના ક્રમનો મળવા લાગશે? મિલી એમ્પિયરના ક્રમનો. પરંતુ અહીંયા જે વોલ્ટેજે આ જે પ્રવાહ છે મેક્સિમમ બને છે એ રિવર્સ બાયસ વોલ્ટેજને કહેવાય છે બ્રેકડાઉન વોલ્ટેજ. કેવા કહેવાય છે? બ્રેકડાઉન વોલ્ટેજ, VZ. ઝેનર ડાયોડ માટે હોવાથી VZ. તો આ બ્રેકડાઉન વોલ્ટેજ, એકવાર તમે આ બ્રેકડાઉન વોલ્ટેજ સુધી વોલ્ટેજમાં વધારો કરી દીધો પછી તમારે વોલ્ટેજમાં નાનકડો એવો વધારો કરશો, સામે પ્રવાહના મૂલ્યમાં શું થશે? ખૂબ જ મોટો વધારો છે જોવા મળતો હોય છે. તો આ છે બ્રેકડાઉન વોલ્ટેજ.
અને એકવાર તમને બ્રેકડાઉન મળી ગયું પછી બ્રેકડાઉન વોલ્ટેજમાં કંઈ ખાસ ફરક પડતો નથી, એટલે એમ કહી શકીએ કે બ્રેકડાઉન વોલ્ટેજ છે કેવા થઈ જાય છે, અચળ. અને આ હકીકતનો ઉપયોગ કરીને આપણે એનો વોલ્ટેજ નિયામક તરીકે એનો શું કરવો છે, ઉપયોગ કરવો છે. તો આ હતું ઝેનર ડાયોડ. ફરીવાર જુઓ શું કરો છો તો કે પીએન જંકશન ડાયોડમાં ડોપિંગનું પ્રમાણ છે ખૂબ જ વધુ હશે, એટલે કે મોટી માત્રામાં કરવામાં આવશે. તેના પરિણામ સ્વરૂપે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થશે, એટલે કે ઓછા વોલ્ટેજે પણ, ઓછા રિવર્સ બાયસ વોલ્ટેજે પણ વિદ્યુત ક્ષેત્ર છે કેવું બનશે, નોંધનીય બનશે. ઉદાહરણ તરીકે આ ડેટા છે, ઉદાહરણ તરીકે લીધો છે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે માઇક્રોમીટરના ક્રમની હોય, વિદ્યુત ક્ષેત્ર ધારો કે 5 વોલ્ટ લાગુ પાડીએ તો E = V/D આ સૂત્ર છે, યાદ રાખવાનું છે. કિંમત મૂકી તો વિદ્યુત ક્ષેત્ર છે કેટલું બની ગયું, 10⁶ વોલ્ટ પર મીટરના ક્રમનું. એટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે એ યજમાન પરમાણુના સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે અને એના દ્વારા મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ P થી N તરફ પ્રવેગિત ગતિ કરશે. આવા ઘણા બધા સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાશે અને પ્રવાહ છે મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. તો જે વોલ્ટેજ એ પ્રવાહ છે મિલી એમ્પિયરના ક્રમનો મળે છે તે વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય છે. અને આ બ્રેકડાઉન વોલ્ટેજ છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન હવે કેવો રહી જશે, અચળ રહી જશે. જોઈએ હવે એવલાંચ અસર. તો એવલાંચ અસરમાં ડોપિંગની માત્રા છે ઓછી રાખવામાં આવે. ઝેનરની સરખામણીમાં કેવું હશે, ઓછું. તો કે ઓછી માત્રામાં ડોપિંગ કરવામાં આવશે, ઓછી માત્રામાં ડોપિંગ કરવામાં આવશે. તેના પરિણામ સ્વરૂપે શું થશે, ઓછી માત્રામાં ડોપિંગ કર્યું, ચાલો અશુદ્ધિનું પ્રમાણ ઓછું તો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થશે. તેથી શું થશે તો કે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થશે, વધારો. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થયો તો તમારે આના વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કરવા માટે જે વોલ્ટેજ આપવા પડશે એ કેવા હશે, ઊંચા. તો તેના પરિણામ સ્વરૂપે શું થશે તો કે ઊંચા રિવર્સ બાયસ વોલ્ટેજે બ્રેકડાઉન મળશે. શું મળશે, બ્રેકડાઉન. અને આ બ્રેકડાઉન શું છે તો કે પ્રવાહ છે સામાન્ય રીતે માઇક્રો એમ્પિયરના ક્રમમાંથી કેટલો બની જશે, મિલી એમ્પિયરના ક્રમનો. ઊંચા રિવર્સ બાયસ વોલ્ટેજે બ્રેકડાઉન મળશે. તેના હવે થશે શું, ઊંચા રિવર્સ બાયસ વોલ્ટેજે, કે જ્યારે આટલું ઊંચા રિવર્સ બાયસ વોલ્ટેજ આપવામાં આવશે ત્યારે એવું થશે કે આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે, પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે આ જંકશનમાં રહેલા સહસંયોજક બંધમાં શું સર્જાશે, ભંગાણ સર્જાશે અને એમાંથી ઇલેક્ટ્રોન છે મુક્ત બનશે. અહીંયા ક્યાં થતું હતું, પી વિભાગમાં થતું હતું. અહીંયા ક્યાં થશે તો કે જંકશનમાં રહેલા સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે. તેના પરિણામ સ્વરૂપે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે પ્રવેગિત ગતિ કરશે. હવે પ્રવેગિત ગતિ કરતો કરતો ફરી પાછા સહસંયોજક બંધમાં રહેલા બીજા પરમાણુઓ સાથે અથડાશે અને એમાંથી પણ ફરી પાછો ઇલેક્ટ્રોનને શું કરશે, મુક્ત કરશે. એટલે કે એક સાથે મોટી સંખ્યામાં સહસંયોજક બંધોમાં શું સર્જાશે, ભંગાણ સર્જાશે. અને તેના કારણે આપણને પ્રવાહ છે કેટલા ક્રમનો મળવા લાગશે, મિલી એમ્પિયરના ક્રમનો છે મળવા લાગતો હોય છે. આ હતી એવલાંચ અસર. જો એવલાંચ અસરને બીજી રીતે સમજીએ તો એવું થશે કે એક વાંદરો છે પોતે કૂદકા તો મારે છે પણ થોડુંક એમને પાણી પાઈ દીધું હોય તો એના કૂદકા છે વધી જાય. તેવી રીતે કે જે રિવર્સ બાયસ વોલ્ટેજ આપશું તેના પરિણામ સ્વરૂપે બ્રેકડાઉન થશે અને વોલ્ટેજ છે એટલા ઊંચા ક્રમનું હશે વિદ્યુત ક્ષેત્ર કે જે જંકશનમાં રહેલા સહસંયોજક બંધમાં શું કરશે, ભંગાણ સર્જે. અને આ રીતે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે બીજા કોઈ પરમાણુ સાથે અથડાય અને ફરી પાછા એના સહસંયોજક બંધમાં ભંગાણ કરશે. અને આ રીતે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે ઉત્પન્ન થશે અને પ્રવાહ છે મિલી એમ્પિયરના ક્રમનો છે મળતો હોય છે. આ છે એવલાંચ અસર. બેવને જુદી પાડવી હોય તો કે સામાન્ય રીતે ઝેનર ડાયોડમાં આ અસર છે
જો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ એ જો એને VZ વડે દર્શાવું તો કે સોરી V વડે દર્શાવું કે V છે V લેસ દેન 4 વોલ્ટના હોય કે જો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ છે 4 વોલ્ટ કરતાં ઓછું હશે તો જેનર અસરને કારણે પ્રવાહ રચાણો એવું કહેવાય. પરંતુ જો આ V ગ્રેટર દેન 6 વોલ્ટ હોય તો કઈ અસર? એવલાંચ અસરને કારણે પ્રવાહ રચાણો એવું કહેવાય. તો આ બેની વચ્ચે હશે તો પ્રશ્ન થાય ને. તો કે આના કરતા તો કે એવું કહી શકીએ કે જો વોલ્ટેજ છે એનું મૂલ્ય 4 વોલ્ટથી લઈ અને 6 વોલ્ટેજની વચ્ચે હોય તો જેનર અને એવલાંચ બંનેની સંયુક્ત અસરને કારણે પ્રવાહ રચાય છે એવું કહેવાય. આ ડેટા છે યાદ રાખજો. કયા કયા? તો કે રિવર્સ બ્રેકડાઉન ક્યારે મળશે? તો કે જો 4 વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજે બ્રેકડાઉન મળે છે તો જેનર અસરને કારણે, 6 વોલ્ટેજ કરતાં વધુ એ મળે છે તો એવલાંચ અસરને કારણે, અને એ બેવની વચ્ચે મળે છે તો બેવની સંયુક્ત અસરને કારણે આપણને બ્રેકડાઉન વોલ્ટેજ છે મળે છે એવું કહેવાય. હવે જોઈએ એમની સંજ્ઞા. તો કે જેનર ડાયોડની સંજ્ઞા છે સામાન્ય રીતે PN જંકશન ડાયોડને મળતી આવે છે, પણ એક તફાવત છે. શું છે? તો કે આ કેથોડ જે રિંગ છે કેથોડ પટ્ટી છે ઝેડ આકારે વળેલી છે. એટલે આ ખાસ ધ્યાન આપજો. ઉતાવળમાં ક્યાંય જોતી વખતે PN જંકશન છે એવું નહીં સમજી લેતા. કની સંજ્ઞા છે? જેનર ડાયોડની. આ તરફનો છેડો છે P છેડો જેને એનોડ કહેવામાં આવે છે, બીજો છેડો જે આ ઝેડ આકારની પટ્ટી પાસેનો છેડો છે એને N કહેવાય છે, એક કેથોડ કહેવાય છે. હવે આ જેનર ડાયોડ છે, જેનર ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતા છે દર્શાવેલી છે. તો અહીંયા આલેખ પરથી જોઈ શકાય છે કે સામાન્ય રીતે રિવર્સ બાયસ વોલ્ટેજ ઉપર કાર્ય કરે તો કે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા છે PN જંકશનને મળતી આવે છે. પણ જો રિવર્સ બાયસની વાત કરીએ તો જેવી રીતે રિવર્સ વોલ્ટેજ છે, રિવર્સ બાયસ વોલ્ટેજ છે વધારતા જાઓ ધીમે ધીમે આ વોલ્ટેજ છે જેવા જ VZ એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજની નજીક પહોંચશે કે અચાનક પ્રવાહના મૂલ્યમાં શું થઈ જશે? ખૂબ જ વધારો, અને આ મિલી એમ્પિયરના ક્રમનો છે મળતો હોય છે. તો તમે એમ કહેશો કે સર આવું તો PN જંકશનની રિવર્સ બાયસ કન્ડિશનમાં પણ થતું, પરંતુ બે વચ્ચે તફાવત એ છે કે PN જંકશનની રિવર્સ બાયસ લાક્ષણિકતાનો આલેખ આ છે PN જંકશન માટે, અને આ જે ગ્રાફ છે જેનર અસર માટે છે, જેનર ડાયોડ માટે. તો PN જંકશન ડાયોડને એની વચ્ચે તો કે અહીંયા કેવું થતું હતું કે પછી પણ વોલ્ટેજના મૂલ્યમાં ધીમે ધીમે વધારો કરો તો આ પ્રવાહના મૂલ્યમાં વધારો થતો હતો, પણ અહીંયા એક આ જે આલેખ મળે છે એવો એકદમ તીક્ષ્ણ મળે છે. કેવો? અચાનક જેવા જ બ્રેકડાઉન વોલ્ટેજ મળશે કે પ્રવાહના મૂલ્યમાં એક જ ખૂબ જ મોટો પ્રવાહ છે એ મળવા લાગશે, એટલે કે વધારો થશે. એટલે એવું કહી શકીએ કે બ્રેકડાઉન વોલ્ટેજ કે જેનર વોલ્ટેજ બંને કેવા થઈ જાય છે? અચળ થઈ જાય, પછી એમાં વધારો થતો નથી. અને આ હકીકતનો ઉપયોગ કરીને આપણે શું કરવું છે? વોલ્ટેજ નિયામક પરિપથ છે આપણે વિકસાવવો છે. શું છે? તો કે સામાન્ય રીતે આપણા ઘરમાં કોઈ પણ ઉપકરણ હોય છે, ધારો કે ટીવી કે ફ્રીજ, તો એમને બહારથી આવતા વિદ્યુત પ્રવાહના ફ્લક્ચ્યુએશનથી બચાવવા માટે આપણે સ્ટેબિલાઇઝર છે યુઝ કરીએ છીએ. આ સ્ટેબિલાઇઝર શું છે? એક પ્રકારનો વોલ્ટેજ નિયામક પરિપથ જ છે. જોઈએ પહેલાં આ જે લખેલું છે વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારી લો અને આ જ રીતે સમજીને તમે યાદ રાખજો, જેથી આ થિયરી છે એ સરળતાથી યાદ રહી જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જેનર ડાયોડ જોયું. હવે જોઈએ જેનર ડાયોડનો વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગ. તો શા માટે વોલ્ટેજ નિયામક પરિપથની જરૂર પડી? કે ઘણી વખત છે પરિપથમાં અનરેગ્યુલેટેડ વોલ્ટેજ મળતા હોય છે. કઈ રીતે? તો કે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર છે એના બે ગૂંચળાઓ હશે, ગૌણ ગૂંચળું અને પ્રાથમિક ગૂંચળું. જ્યારે પ્રાથમિક ગૂંચળામાં સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર થશે તેના પરિણામ સ્વરૂપે ગૌણ ગૂંચળાના સપ્લાય વોલ્ટેજમાં પણ શું થશે? તફાવત આવશે.
તેના પરિણામ સ્વરૂપે આપણને જે વોલ્ટેજ મળવા જોઈએ સ્ટેબલ નહીં મળતા, કેવા મળશે? ફ્લક્ચ્યુએટેડ વાળા. એટલે કે આવા અનસ્ટેબલ રેગ્યુલેટેડ વોલ્ટેજમાંથી રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવવાની પ્રક્રિયા છે એ જેનર ડાયોડ દ્વારા છે આપણે કરી શકીએ છીએ. તો કે આકૃતિમાં જેનર ડાયોડનો રિવર્સ બાયસ પરિપથ દર્શાવેલો છે. જેનર ડાયોડને કેમાં દર્શાવેલો છે? રિવર્સ બાયસ જોડાણમાં. અને એની સાથે શ્રેણી અવરોધ RS ને શ્રેણી જોડાણમાં જોડેલો છે. આ શ્રેણી અવરોધ છે. શ્રેણી અવરોધનું શું મહત્વ છે? તો કે સામાન્ય રીતે શ્રેણી અવરોધ છે મોટો હોવો જોઈએ, જેથી શું થશે કે વોલ્ટેજમાં જે પણ ફેરફાર આવશે એ સીધા જ આ બેવમાં વેચાવાના છે. તેવી રીતે આ જેનર ડાયોડ છે, જેનર ડાયોડને સમાંતર લોડ અવરોધ RL જોડેલો છે અને આ RLના બે છેડાઓ વચ્ચે આપણે રેગ્યુલેટેડ સપ્લાય વોલ્ટેજ છે મેળવીએ છીએ. હવે આનો કોન્સેપ્ટ છે જોતા પહેલા અમુક નાનકડી એવી થોડી વાતો છે હું તમને કહી દઉં કે સામાન્ય રીતે જુઓ અહીંયા જે તમે ઇનપુટ વોલ્ટેજ આપો છો, આ ઇનપુટ વોલ્ટેજ છે આ બે શ્રેણી જોડાણમાં હોવાથી બંનેના સરવાળા બરાબર હશે. તો આપણે એ રીતે કહી શકીએ કે ઇનપુટ વોલ્ટેજ VI ઇઝ ઇક્વલ ટુ VS. VS કોનો છે? RSના બે છેડાઓ વચ્ચેનો શ્રેણી અવરોધ પ્લસ VZ. ઓકે. પછી બીજું જો કે અહીંથી શ્રેણી પ્રવાહ IS આવ્યો, પરંતુ અહીંયા જંકશન પાછળ એ બે ભાગમાં વેચાઈ ગયો. હવે આ જંકશનનો નિયમ છે, કિર્ચોફના જંકશનનો નિયમ, એનો ઉપયોગ કરીએ તો આપણે એમ કહી શકીએ કે કેટલો પ્રવાહ અંદર આવે છે જંકશન તરફ? તો કે IS. કેટલો પ્રવાહ જંકશનથી દૂર જાય છે? તો કે IZ અને IL. IZ પ્લસ IL. બીજું કે આ જેનર વોલ્ટેજ છે ને એ તો અચળ જ રહેવાના છે. જોજો આપણે આગળ જેનર ડાયોડની લાક્ષણિકતા જોઈ, એમાં જોયું હતું કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ પછી જેનર વોલ્ટેજ છે બદલાતા નથી. પ્રવાહના મૂલ્યમાં ફરક આવશે, જેનર વોલ્ટેજ બદલાતા નથી. તો આ VZ છે કેવો રહી જાય છે? અચળ. જો VZ અચળ હોય તો આ બંને એકબીજાના સમાંતર જોડાણમાં છે. જો આ અચળ હોય તો આ પણ કેવું થઈ જશે? અચળ. તેથી આમ કહી શકીએ બરાબર VL. લોડ અવરોધ પણ કેવો થઈ જવાનો છે? અચળ. VL શું છે? લોડ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. લોડ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. એટલે આવી બે ત્રણ વસ્તુ છે જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો આ કોન્સેપ્ટ તમને તમારા મગજમાં હશે, આ કોન્સેપ્ટ છે ક્લિયર હશે, તો બાકીની બધી વસ્તુ છે ફટાફટ સમજાઈ જશે. અને આનો ઉપયોગ ખાસ કરીને GNETના એક્ઝામ્પલ જે પૂછાતા હોય છે એને સોલ્વ કરવા માટે આ જે કોન્સેપ્ટ છે આપણે યુઝ કરી શકીએ. આ માત્ર જાણ પૂરતો છે, જાણ પૂરતો. આને તમે નોટ ડાઉન કરીને પણ આમાં સાથે લખી શકો છો, ઇમ્પોર્ટન્ટ તરીકે નોટ કરી અને આ બધું છે આપણે રાખી શકીએ છીએ. ચાલો જોઈએ એના વોલ્ટેજ નિયામકની કાર્ય પદ્ધતિ. ધારો કે ઇનપુટ વોલ્ટેજમાં વધારો આવ્યો. ઇનપુટ વોલ્ટેજમાં શું આવ્યો? વધારો. તો આ વધારો છે બંનેને લાગુ પડશે. એટલે કે RSના બે છેડા વચ્ચેના વોલ્ટેજમાં પણ વધારો થશે અને જેનર વોલ્ટેજના પણ વધારો થશે, પરંતુ જેનર વોલ્ટેજ બદલાતા નથી. તો આ જે વધારો આવશે એ ક્યાં આવશે? RSના બે છેડાઓ વચ્ચે. અને આ જો અચળ રહ્યું તો RLના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ અચળ રહેશે અને રેગ્યુલેટેડ વોલ્ટેજ મળશે. ધારો કે વોલ્ટેજમાં ઘટાડો આવ્યો. ઘટાડો આવ્યો તેમ છતાં પણ શું થશે? તો કે જેનરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અચળ રહેશે. એટલે કે આમાંથી પસાર થતો પ્રવાહના મૂલ્યમાં ઘટાડો આવશે અને આ વોલ્ટેજ છે ઘટાડો થશે. આ કેવાના રહેવાના? અચળ. અચળ. આઉટપુટ કેવું રહી જશે? અચળ. એટલે આ સિદ્ધાંત ઉપર કામ કરે છે જેનર ડાયોડ. તો આના માટે તમને પ્રશ્ન એમ થશે કે આ જેનર ડાયોડનું મૂલ્ય કેટલું રાખવું? તો કે જેનર ડાયોડનું મૂલ્ય આપણે કેટલો આઉટપુટ રેગ્યુલેટેડ સપ્લાય જોતો છે, આઉટપુટ વોલ્ટેજ કેટલા જોતા છે એના મૂલ્યનું રાખવું પડે. જેનર ડાયોડનું મૂલ્ય છે
એટલે જેનર ડાયોડ એટલે કેટલા રિવર્સ બ્રેકડાઉન વાળો જેનર ડાયોડ, એનું મૂલ્ય છે એ આઉટપુટ વોલ્ટેજ જેટલું રાખવાનું. કેટલું રાખવાનું? આઉટપુટ વોલ્ટેજ. હવે જેનર ડાયોડનું મૂલ્ય એટલે એના રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કેટલા રાખવા? તો કે જેટલા આપણે આઉટપુટ વોલ્ટેજ જોઈએ છે એટલા. અને બીજું કે ધારો કે તમારે અહીંયા 10 વોલ્ટ આઉટપુટ જોઈએ છે, તો તમારો ઇનપુટ સપ્લાય છે 10 વોલ્ટેજ કરતાં વધારે હોવો જોઈએ. તો એમ પણ કહી શકીએ કે આઉટપુટ સપ્લાય કરતાં આઉટપુટ સપ્લાય વોલ્ટેજ કરતાં ઇનપુટ સપ્લાય વોલ્ટેજ વધુ હોવા જોઈએ. આ બે વસ્તુ છે ખાસ યાદ રાખવાની છે. કે એક કહ્યું કે જેટલા વોલ્ટેજ તમારે રેગ્યુલેટ કરવા છે એટલા રિવર્સ બાયસ વોલ્ટેજ વાળો તમારે જેનર ડાયોડ વાપરી નાખવાનો પરિપથમાં. અને બીજું કે ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટ વોલ્ટેજ છે હંમેશા ઓછા જ મળશે, એના કરતાં વધુની અપેક્ષા રાખવાની નહીં. કે જો ફરીવાર છે આમની કાર્ય પદ્ધતિ છે હું સમજાવી દઉં કે અહીંયા તમે વોલ્ટેજ વધ્યા તો આ વોલ્ટેજ છે આ બેયના સરવાળા બરાબર છે. જો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે હું ઇનપુટ સપ્લાય વોલ્ટેજ છે હું 10 વોલ્ટ આપું છું. અહીંયા જ લઉં. ઇનપુટ સપ્લાય વોલ્ટેજ છે મેં 10 વોલ્ટ આપેલો છે. ઓકે. અને મારે રેગ્યુલેટેડ વોલ્ટેજ છે 6 વોલ્ટ જોઈએ છે. કેટલા જોઈએ છે? 6 વોલ્ટ. તો એટલા જ મૂલ્યનો હું જેનર બ્રેકડાઉન વોલ્ટેજ વાળો જેનર ડાયોડ વાપરી દઈશ. તો આ સૂત્ર અનુસાર શું થશે? તો કે VI ઇક્વલ ટુ VS પ્લસ VZ, એટલે કે આવું થશે 10 બરાબર VS પ્લસ 6. તેથી VS કેટલા મળી ગયા? 4 વોલ્ટેજ. હવે 4 વોલ્ટેજ કઈ રીતે? જો એકવાર તમે શ્રેણી અવરોધ પસંદ કરી લીધો, અવરોધ બદલાવાનો નથી, પરંતુ ઓહમના નિયમ અનુસાર V ઇક્વલ ટુ IR, એટલે કે જો આમાંથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય તો વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર થાય. પરંતુ આ જે પહેલી કન્ડિશન આપણે લીધી, કઈ લીધી છે કે ઇનપુટ વોલ્ટેજ ધારો કે 10 વોલ્ટ આવ્યા, આ તો ફિક્સ જ રહેવાનું છે. તો જે RSના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા મળ્યા? 4 વોલ્ટ. હવે ધારો કે ઘટાડો આવ્યો. શું આવ્યું? ઇનપુટ વોલ્ટેજમાં ઘટાડો આવ્યો અને VI બરાબર થઈ ગયા 8 વોલ્ટ. તો VZ તો જે રહેવાના હતા એ જ રહેવાના છે. તો VS બરાબર કેટલા આવી ગયા? 2 વોલ્ટ. આ 2 વોલ્ટ કઈ રીતે મળે? તો કે એમાંથી પસાર થતો પ્રવાહ એને ગુણ્યા અવરોધનો જે ગુણાકાર મળે છે તમને શું આપી દેશે? એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. ઓહમના નિયમ અનુસાર V ઇક્વલ ટુ IR. વોલ્ટેજ કઈ રીતે મળશે? તો કે પ્રવાહ અને અવરોધના ગુણાકાર જેટલા હોય છે. માફ કરજો વિદ્યાર્થી મિત્રો, પાવર સપ્લાય છે કટ ઓફ થઈ ગયો છે, પરંતુ આશા રાખું છું કે તમને બોર્ડ પર છે દેખાતું હશે. તો આ રીતે જેટલા રિવર્સ બાયસ વોલ્ટેજ વાળો આપણે જેનર ડાયોડ વાપરીશું એટલો આપણે આઉટપુટ રેગ્યુલેટેડ પાવર સપ્લાય છે મેળવી શકશું. બીજી એક અગત્યની વાત કે સામાન્ય રીતે લોડ પ્રવાહ IL છે ઘણી વખત આપેલો હોય છે, પરંતુ જેનર પ્રવાહ છે આપતા નથી. તો એવા કેસમાં તમારે જેનર પ્રવાહ છે એ લોડ પ્રવાહ કરતાં 5 ગણો છે ધ્યાનમાં લેવાનો છે. જનરલી છે આપણે આવું લેતા હોઈએ છીએ. એટલે આ પણ એક વસ્તુ છે, નો ડાઉટ કરી દેજો કે જેનર પ્રવાહ છે લોડ પ્રવાહ કરતાં કેટલો હોય છે? 5 ગણો હોય છે. આ બધી જ માહિતી છે વ્યવસ્થિત મગજમાં બેસાડી લો, પછી એને આધારિત ઉદાહરણનો દાખલો છે જોઈએ. તો ચાલો તૈયાર છો? જોઈએ ઉદાહરણનો દાખલા નંબર 14.5. એક જેનર રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં VZ ઇક્વલ ટુ 60 વોલ્ટનો જેનર ડાયોડ રેગ્યુલેશન માટે વાપરવામાં આવ્યો છે. કેટલા વોલ્ટેજનો? 60 વોલ્ટનો. જરૂરી લોડ પ્રવાહ 4 મિલિએમ્પિયર અને અનરેગ્યુલેટેડ ઇનપુટ 10 વોલ્ટેજ છે, તો શ્રેણી અવરોધ RS નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? જો અહીંયા જે માહિતી આપેલી છે એ પહેલા લખી નાખીએ. તો કે જેનર વોલ્ટેજ આપેલા છે VZ ઇઝ ઇક્વલ ટુ 60 વોલ્ટ,
લોડ પ્રવાહ આપેલો છે IL ઇઝ ઇક્વલ ટુ 4.0 મિલી એમ્પિયર એટલે કે 4 મિલી એમ્પિયર. અનરેગ્યુલેટેડ ઇનપુટ સપ્લાય આપેલા છે VI ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ. તો RS નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? RS ઇઝ ઇક્વલ ટુ કેટલા છે મેળવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે કે જ્યારે લોડ પ્રવાહ આપેલો હોય અને જેનર પ્રવાહ નથી આપેલો તો એના મદદથી તમે શું કરશો તો કે જેનર પ્રવાહ IZ ઇઝ ઇક્વલ ટુ 5 મલ્ટીપ્લાય લોડ પ્રવાહ IL. તો કે 5 ગુણ્યા 4 કેટલો થઈ જશે 20 મિલી એમ્પિયર. તો જેનર પ્રવાહ છે આપણને મળી ગયો. શા માટે આપણે જેનર પ્રવાહ મેળવ્યો તો કે જો મારી પાસે જેનર પ્રવાહ છે લોડ પ્રવાહ છે તો અહીંયા આપણે શું કીધું હતું કે શ્રેણી પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જેનર પ્રવાહ પ્લસ લોડ પ્રવાહ. જો મને શ્રેણી પ્રવાહ મળી જશે ઇનપુટ વોલ્ટેજ આપેલા છે તો દાખલો છે સોલ્વ કરવામાં મને સરળતા થઈ જશે. ચાલો જોઈએ શું થશે તો કે શ્રેણી પ્રવાહ IS ઇઝ ઇક્વલ ટુ I જેનર પ્રવાહ પ્લસ I લોડ પ્રવાહ. તો આ IS છે એ કેટલો થઈ જશે તો કે IS ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 4 કેટલો બની ગયો 24 મિલી એમ્પિયરના ક્રમનો બની ગયો. જો IS કેટલો બની ગયો છે 24 મિલી. થેન્ક્સ. જો લાઈટ છે ફરી પાછી આવી ગઈ છે. આ શ્રેણી અવરોધમાંથી પ્રવાહ મને મળી ગયો. કેટલો મળી ગયો 24 મિલી એમ્પિયરના ક્રમનો છે મળી ગયો છે. હવે જોજો આ 10 વોલ્ટેજ આપેલા છે. આ જેનર વોલ્ટેજ છે અહીંયા છે ને 6 વોલ્ટેજ માફ કરજો 6.0 કેટલા છે 6 વોલ્ટેજ. રકમ છે ભૂલથી લખાઈ ગઈ છે અને ભૂલમાં ફરી પાછો બોલી ગયો. આ IS મળી ગયો. હવે ફરી પાછા આ પ્રવાહ માટેનું આપણું સૂત્ર હતું કે ઇનપુટ રેગ્યુલેટેડ પાવર સપ્લાય VI ઇઝ ઇક્વલ ટુ VS પ્લસ VZ. તો આના માટે આપણે શું લખી શકીએ VI ઇઝ ઇક્વલ ટુ VS પ્લસ VZ. તમારે VS મેળવવા છે. VS ને સૂત્રનો કતલા બનાવો. VS ઇઝ ઇક્વલ ટુ VI માઇનસ VZ. VI કેટલા છે 10 અને VZ કેટલા છે 6. તો આ વોલ્ટેજ કેટલા આવ્યા 4 વોલ્ટેજ. શ્રેણી વોલ્ટેજ મળી ગયા. ફરી પાછો કોનો ઉપયોગ કરી નાખો મોહનભાઈના નિયમ. નોટ અ મોહન ઇટ્સ અ ઓહમ. ઓહમના નિયમનો ઉપયોગ કરો. ચાલો ઓહમના નિયમ પરથી શું થશે તો કે RS ઇઝ ઇક્વલ ટુ VS અપોન IS. VS કેટલા છે આપણી પાસે 4. IS કેટલા છે 24 મિલી એટલે 10⁻³ ઘાત. હવે જો આમનું સાદુરૂપ આપો છો તો 1/6 અને 10⁻³ ઘાત ઉપર જાય તો પ્લસ એટલે કે 1000/6. તો કે સામાન્ય રીતે આ 167 ઓહમના ક્રમનો આવે છે. શ્રેણી અવરોધનું મૂલ્ય આપણને મળી ગયું. કેટલું આવ્યું 167 ઓહમ. વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે પરંતુ આપણને જો આ કોન્સેપ્ટ યાદ હશે આ વસ્તુ યાદ હશે તો ફળ દેખાનો છે દાખલો શું થઈ જશે સોલ્વ થઈ જશે. એટલે ખાસ આમની પ્રેક્ટિસ કરજો. કાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા વધારાના આવા જેનર ડાયોડના દાખલાઓ સાથે આમની પ્રેક્ટિસ કરશું. ફટાફટ છે આમનો સ્ક્રીનશોટ લઈ લો.